રાજકોટમાં આજી નદી 2 માં ગાંડી વેલનું સામ્રાજ્ય પથરાયું હતું ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગાંડી વેલ દૂર કરવાની કામગીરી ઉપર કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને 2 દિવસ પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો હતો ત્યારે અતુલ રાજાણીએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા 3 કરોડ રૂપિયાના જે મશીનો લાવવામાં આવ્યા છે તે શોભાના ગાંઠિયા સમાન છે અને ગાંડી વેલના કારણે રાજકોટમાં મચ્છરનો ખૂબ જ વધારે ત્રાસ વધ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પાસે કોઈ પણ પ્રકારની સેટઅપ નથી અને ગાંડી વેલ દૂર કરવાની કામગીરી અને ફોગિંગની કામગીરી પાછળ એક મોટો ભ્રષ્ટાચાર છે ત્યારે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા જન આંદોલન કરવામાં આવશે। 2 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરને એક કોંગ્રેસ પક્ષ દ્વારા એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે ગયા વર્ષે ગાંડી વેલ પાછળ આજી નદી અને જે નદીના કાંઠાનો જે વિસ્તાર છે એના સફાઈ માટે 3 કરોડના મશીન ખર્ચ કરવામાં આવ્યો છે પણ આ ખર્ચ ગેરવલે ગયો છે। સફાઈ થતી નથી, આરોગ્ય તંત્ર પાસે કોઈ સેટઅપ નથી, જૂનું સેટઅપ પ્રમાણે ચાલે છે। ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર છે। આ પણ રાજકોટની અંદર મચ્છરોએ ઉપરનો માજા મૂકી છે, લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। ફોગિંગના નામે પણ ભ્રષ્ટાચાર છે। જો આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા આજી નદી અને જે નદી કાંઠાના સફાઈ અભિયાન નહીં કરે તો કોંગ્રેસ પક્ષ દ્વારા એક જન આંદોલન કરવામાં પણ આવશે। BS9 ટીવી ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।